નમસ્કાર મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હવે હું જઈ રહ્યો છું સવારના વહેલા 5 વાગી ગયા છે અને જાઉં છું હવે હું મંદિર તરફ. તો ચાલો. તો આવો પથરાવાળો રસ્તો છે અહીંયા અને સવારના વહેલા સમય છે એટલે કોઈ અમારી સિવાય પબ્લિક નથી. મારી પાછળ મારા મિત્રો આવે છે. વાલજીભાઈ આવે છે, હર્ષભાઈ. પ્રોગ્રામ પૂરો કરીને હવે ઉપર જઈએ છીએ મંદિર તરફ. તો પહોંચી ગયા અમે વચ્ચે. તો ખૂબ જ મોટું અને મસ્ત મંદિર છે અને મંદિર પણ ઘણું મોટું બનાવી નાખ્યું છે. સોગંદ પણ ઘણું મોટું છે. ભાવિ ભક્તો સવારમાં વહેલા જ આરતીનો લાભ લેવા માટે અહીંયા આવી ગયા હતા. અમે પણ આરતીમાં ભળી ગયા હતા તો ખૂબ જ આનંદ થયો. ચાલો આગળ વધીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મંદિરની ઉપર અને અહીંયા અંધારું છે એટલે કંઈ દેખાતું નથી. રાતનો સમય છે તેમ છતાં અમે મંદિર આ બાજુ છે ત્યાંનું દેખાડ્યો. હવે આ બાજુ દરિયાનો કાંઠો આવેલો છે અને અહીંયા મોટા અક્ષરે લખેલું છે માં. બસ તો મોઢું ધોઈ નાખ્યું છે અને હવે જઈશું દરિયાના કાંઠા બાજુ. તો પહાડ ઉપરથી દરિયો તમને દેખાડું. તો ચાલો વાલભાઈ હવે જઈશું. વાલભાઈ હાલો, અજવાળું થઈ ગયો, ઘણું દેખાય એવું થઈ ગયું. કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ઊંચા કોટડા. તો ઊંચા કોટડાના ઠેઠ ઉપર ટોચ ઉપર આવી ગયા છે અને અહીંયાથી હવે તમને હું દરિયો બતાવીશ. તો સવારનો સમય થઈ ગયો છે અને મસ્ત મસ્ત વાતાવરણ છે, ચકલા કલરવ કરે છે. તો આપણે જઈશું દરિયા તરફ. તો ચાલો મારી સાથે. તો લઈ લીધો વાલજીભાઈ નાસ્તો અને દરિયા કાંઠે જઈને કરીશું હવે નાસ્તો. હેલો ગાઈઝ, સાંજે હું તમને કંઈ બતાવી નતો શક્યો તેથી અત્યારે આપણે ફરીથી આ જગ્યાએ આવી ગયા છીએ જ્યાં હું સાંજે આવ્યો હતો ત્યાં. તો સાંજ એકદમ અંધારી હતી એટલે કંઈ દેખાણું નહોતું, પણ અત્યારે દરિયો દેખાય છે દૂર સુધી. તો ચાલો થોડા નજીક જઈ અને દરિયાનો લાહો લઈ. પક્ષી પણ આવી ગયા છે. આ બતક તરે છે અહીંયા. અને આ છે ઊંચા કોટડાનું બધા મકાન અને દરિયા એકદમ ફૂલ ભાઈ દેખાડો કરે છે. અને આ છે મંદિર. પક્ષી પણ મસ્ત મસ્ત ઉડે છે. તો મસ્ત નજારો, મસ્ત પક્ષી પણ મારી પાછળ ઉડ કરે છે. જોઈ શકો છો એકદમ ખૂબસૂરત. અને આ નજારા માટે તો હું ઠેઠ ક્યાંયથી 175 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યો છું ભાઈ. 175 કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છીએ અને અહીંયા આવીને જો આ દરિયામાં પગ ન અડાડ્યો તો ભાઈ નકામું ને. આ લોકો જો અહીંયા બેઠા ઊભા જોવે છે, દરિયામાં પગ નથી પલાળતા. અરે ભાઈ ઠેઠ ક્યાંયથી અહીંયા આવ્યા છે ને દરિયામાં પડ્યા વગર મજા આવે. તો ખૂબ મજા આવી અને હવે આપણે ફરીથી મળીશું. જઈએ અમે નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી લઈએ અને પછી અમારે નીકળી જવાનું છે ઘર તરફ. તો આજ માટે બસ આટલું જ છે. વિડીયોને વધારે લાંબો નથી કરવો. ખૂબ મજા આવે છે અને ફરી મળીશું નવા વિડીયોમાં. તો આજ માટે બસ આટલું જ છે.